દેવોત્થાન એકાદશી જેને કહીએ, ગુજરાતીમાં દેવ ઉઠી એકાદશી જેને કહેવાય, કે આજથી દેવતાઓ જાગી જાય છે અને શુભ કાર્યની શરૂઆત થાય. કોઈ પણ લૌકિક શુભ કાર્ય હવે કરી શકાય. પુષ્ટિ ભક્તિ માર્ગમાં શીતકાળનો આરંભ, જો આપણે ત્યાં ભુજના અનુસંધાનમાં સેવાનો ક્રમ છે. ભુજમાં શીતકાળ જલ્દી આરંભ થઈ જાય. ઠાકોરજી આગળ મીઠી આવે, ગઝલ ધરાવવામાં આવે. આપણે અહીંયા તો હજી આપણને એનો અનુભવ થતો નથી શીતકાળનો, પણ ભુજમાં ત્યાં જલ્દી શીતલહેર શરૂ થઈ જતી હોય છે. રીત પ્રમાણે કરીએ શ્રી હરિરાય મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે યથા દેહે તથા દેવે, આપણા શરીરને એનો અનુભવ થાય એ પ્રમાણે સેવા કરીએ. આપણને ગરમી લાગતી હોય, ઠાકોરજીને જબરદસ્તી ગઝલ ના ધરાવે, ક્રમ પ્રમાણે એક વખત ધરાઈ દઈએ. શરૂઆતમાં બરાબર છે. એનું સૌથી મહત્વનું કાર્ય શું છે? કારણ એનું મહત્વનું કે આ પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. જો આપણે ત્યાં પૂજા, ગોવર્ધન પૂજા એક વખત થાય, અનુકૂળના દિવસે સવારે ગોવર્ધન પૂજા થાય. એ પૂજામાં વિધિ વિધાનની પ્રધાનતા હોય. અને એ સમય પૂરતું જ હોય પૂજા. પછી જો ત્યાં જેતીપુરામાં બી ગેરાજી ઠાડા ઠાડા જાય છે. જે વખતે પૂજન થાય ત્યારે આપણે માનીએ કે એનો આવિર્ભાવ થયો. ત્યારે સેવા માર્ગમાં શું છે કે નિરંતર સ્વરૂપાત્મક સેવા ચાલતી જ રહે છે. ત્યાં આવિર્ભાવ અને તિરોભાવ નથી. તો જેની ક્રમ પ્રમાણે આપણે પ્રભુને ભાવથી પરાડી દઈએ છીએ. અનુસરની લીલા પણ ચાલુ જ હોય છે. નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પાર. આપણા અષ્ટસખાઓએ તો ઘણું બધું વર્ણન કરેલું છે કીર્તન સાહિત્યમાં. સેવા, સ્નેહ અને સમર્પણ. પૂજા માર્ગમાં વિધિ વિધાનની પ્રધાનતા હોય ત્યારે સેવા માર્ગમાં સ્નેહની પ્રધાનતા. સ્નેહ સભર સેવા. સ્નેહનું આચરણ એ જ સેવા છે. ઘણી વાર ઠાકોર વૈષ્ણવ આવે પૂછતા હોય છે કે અમને કંઈ બહુ ખબર નથી પડતી. સેવા પ્રકારનું પુસ્તક આપી દઈએ. પણ એ પુસ્તક આપવાથી એને વાંચી લેવાથી કોઈ ફરક નહીં પડે જ્યાં સુધી એનું અંતરાત્મા જાગૃત નહીં થાય, ઇન્ટરનલ એનો ભાવ જાગૃત નહીં થાય, ત્યાં સુધી સેવામાં એને આનંદ નહીં આવે. અને સેવામાં જ્યારે તમને આનંદ આવશે તો ઠાકોરજીને પણ આનંદ આવશે. ઘણા વાર ઘણાની સેવા કષ્ટપ્રદ થઈ જાય છે અને તમને કષ્ટ થાય તો ઠાકોરજીને વધારે થતો હશે માનીને ચાલો. સેવાને બોજ રૂપમાં ન લેવાય, એક આનંદની ક્ષણો છે. એટલે બહુ વિધિ વિધાનમાં પડવાનો અર્થ નથી. તમે જે પ્રમાણે તમારા બાર ભાવથી સેવા કરશો ઠાકોરજી એ પ્રમાણે ટેવાઈ જાય છે. એટલે પોતાની સેવાને લોકોને બતાવવાની બી જરૂર નથી. લોકો
એને પ્રદર્શનની જરૂર નથી. ઘણીવાર ઘણાની આદત હોય બધાને બતાવે, પછી એમાં કોઈ ભૂલ કાઢે કે આમાં આ ભૂલ છે એટલે પછી મૂંઝવાય. તમારા ઠાકોરજી તમારી સેવા કરવાથી ટેવાઈ ગયા છે. પૂછવાની જરૂર હોય તો આપણે આચાર્ય બાળકને ભલે પૂછાય, અને એ પણ એક જ આચાર્યને પૂછવાનો આગ્રહ રાખશો ને તો વધારે તમારા માટે સારું હશે. ઘણીવાર વૈષ્ણવ શું કરે છે, એક જ પ્રશ્ન બધાને પૂછે છે અને બધા પોતાની રીતે એનો ઉત્તર આપતા હોય છે. ઉત્તર કોઈનો ખોટો નથી હોતો, પણ વૈષ્ણવ માટે એક મોટી મૂંઝવણ થઈ જાય છે કે કોનું માનવું. એ હંમેશા ધ્યાન રાખવાનું કે જેની સાથે આત્મસાત હોય, જ્યાં તમારો પ્રેરણા સ્ત્રોત હોય, જ્યાંથી તમને પોષણ મળતું હોય, જેમને તમારો બધો ખ્યાલ હોય, એવી જગ્યાથી જો તમે આજ્ઞા લો ને તો તમને બરાબર એક સટીક આજ્ઞા મળે. બહુ પરિચય ના હોય, બહુ ખ્યાલ ના હોય, અજાણી જગ્યાએ જઈને તમે આજ્ઞાઓ લઈ આવો પછી પૂજાઓ, એટલે બહુ તકલીફ થાય છે. એક ભાવાત્મક લગાવવાની સાથે લાગેલું છે. જેમ આપણે શૃંગાર કરે કે ઠાકોરજીને તો એ વખતે લગાવની જરૂર પડે છે. તેને મૌન કહીએ. લગાવ વગર શૃંગાર રોકાય નહીં, વડા થઈ જાય. તો એ લગાવ તો એક પ્રતીક છે, પણ અંદરોની લગાવ પણ જોઈએ. ઘણી વાર તો એવું થઈ જાય કે બધા જ શૃંગાર બારે ઘડી વડા થઈ જાય. એક એની સાથે ભાવ સ્નેહ જોડાયેલો છે. અને આ વસ્તુ જ્યાં સુધી અનુભવમાં નહીં આવે ત્યાં સુધી તમને નહીં સમજાય. કહેવા અને સાંભળવાથી ઘણું પડે છે. દરેકનો સેવાનો ક્રમ જુદો છે, દરેકની રીતભાત જુદી હોય, દરેકનું લૌકિક જીવન જુદું હોય. તો આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં એવા અનેક ઉદાહરણો જોવા મળે છે. વાઘાજી રજપૂત ખૂબ સેવા કર્યા અને સમયને સાચવીને સેવા કરનારા. એક વખત અનુસર કરીને 12,000માંથી ખરીદી કરવા ગયા. ઉત્તાવળનો સમય થઈ ગયો હતો એટલે ઉત્તાવળમાં આવ્યા અને ઉત્તાવળમાં આજે તમે બાથરૂમ જેને કંઈ વસ્તુ પધાર્યા ત્યાં સ્નાન કરવા માટે ગયા. રજપૂત હતા ને એટલે જોડા ખાસ પહેરે, રજપૂતોનો નિયમ હોય. તો ભૂલથી જોડા ઉતારવાનું ભૂલી ગયા અને આપસમાં નહીં આ ઠાકોરજી સાથે પૂછી ગયા. ઠાકોરજીને પણ હસવું તો આવ્યું કે આ જીવ પણ તત્સુખનો વિચાર કે પ્રભુને શ્રમ પડશે, પ્રભુ મારી રાહ જોતા હશે. અને જ્યાં પોતાના દર્શન ખોલ્યા તો બે વૈષ્ણવો આગંતુક પણ આવ્યા હતા. એટલે સાંભળ્યું છે કે વાઘાજીની સેવા બહુ ઉત્તમ છે, અમે પણ દર્શન કરીએ. પણ એમને જ્યારે જોયું વાઘાજી પોતે જોડા કરીને સેવામાં છે, બહુ એમને બધાને આશ્ચર્ય થયું કે આટલા મોટા સેવા પરાયણ વ્યક્તિ અને જોડા ઉતારવાનું ધ્યાન નથી રહેલું અમને. પણ એમને તો એ ખ્યાલ જ નહોતો, ધ્યાનુસંધાનનું વિસ્મરણ હતું કે પ્રભુને શ્રમ ના પડે એટલે એ પહોંચી ગયા. ઠાકોરજી પણ મુસ્કરાતા હતા, હસતા હતા કે આ મારો જીવ કેવો ભોળો છે, પણ એની પાછળ સુખનો વિચાર છે. કોઈ જઈને શ્રી ગુસાઈજીને કહ્યું કે જે કૃપાનાથ આપ તો બહુ પ્રશંસા કરો છો, વાઘાજી રજપૂત આવી સેવા પરાયણ છે, આવા છે, પણ અમે તો જોડા કરીને અંદર ઘૂસી ગયા. શ્રી ગુસાઈજી તો તરત આપ તો અંતર્યામી છે, આપ ઓળખી ગયા કે સુખનો વિચાર થયો હશે એમને. આપણે બહુ સુંદર ટકોર કરી કે તમે શું જોવા મોકલ્યા હતા, તમે શું જોઈને આવ્યા? અમે સેવા જોવા મોકલ્યા, તમે જોડા જોઈને આવ્યા.
ઘણીવાર એવું થાય કે જે આપણી દ્રષ્ટિમાં છે ને એ આપણને દેખાઈ જાય છે. ઘણીવાર આપણે વ્રજમાં જઈએ, યાત્રા કરવા જઈએ, શરણાર્થી જઈએ, પણ દોષ દ્રષ્ટિ હોવાથી દોષો બધા જ દેખાઈ જાય છે. ઉત્તમ વસ્તુ નથી દેખાતી. બહુ વખત પેલા મને ખ્યાલ છે એક ભાઈ અહીંયા ફરિયાદ કરવા જ્યારે હું જોઉં છું આરતી થતી હોય છે, પંખો બંધ હોય છે. હવે આરતી હોય ત્યારે પંખો બંધ જ કરો. આરતીમાં પંખો બંધ ના કરે તો આરતી બોલવાઈ જાય. જાત જાતના વિચારો એની દ્રષ્ટિથી દુનિયાને જુદો છે. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિનું નિર્માણ થઈ જતું હોય છે. હિન્દીમાં કહેવત છે કે સાવન કે અપને કો હરાઈ હરા નજર આતા હૈ. શ્રાવણ મહિનામાં જેને આંખો કરી હોય ને લીલું લીલું દેખાય. એટલે એ જે દ્રષ્ટિ એવા ચશ્મા આપણે કરી લઈએ છીએ બધું એવું દેખાય છે. હકીકતમાં એવું નથી હોતું. અને નેગેટિવ થોટ, એક જગ્યાએ નેગેટિવ નકારાત્મક વિચાર એ આપણને બહુ દુઃખી કરે છે. દૈહિક કષ્ટ કરતા માનસિક રોગ એ વધારે ખતરનાક છે. જે શરીરમાં દેખાતા રોગો છે એનો ઇલાજ છે, માનસિક રોગોનો ઇલાજ બહુ કઠિન છે. હમણાં અમારા સેવક છે એમને તકલીફ થઈ ગઈ, પેટમાં દુખાવો થયો, ગેસ સંબંધી રોગોના જે નિષ્ણાત હતા ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવવામાં 20,000નો ખર્ચો થયો, કંઈ ના નીકળ્યું. કે છે કે અમને કોઈ માનસિક જરૂર આવે છે. તો માનસિક જે પરેશાની છે, માનસિક રોગો છે ને એનો ઇલાજ બહુ કઠિન હોય છે. જે આપણી ધારણાઓ છે, જે આપણે ધારી લઈએ છીએ એ એવા વિચિત્ર રોગમાં પરિણામ પામે છે. થોડા વખત પહેલા મેં છાપામાં વાંચ્યું હતું કે મુંબઈમાં જસલોક હોસ્પિટલમાં એટલું ટેકનોલોજી આગળ છે. ન્યુરો સાયન્સમાં તમે જોયું કે એને મનોરોગનું ઓપરેશન કરવું બહુ કઠિન વસ્તુ છે. કોઈ ટ્યુમર હોય, કોઈ ગાંઠ હોય એનું ઓપરેશન કરાય. કેમ કે એક પેશન્ટ ઓસ્ટ્રેલિયાથી આવ્યો તો રડ કરે, દુઃખી થાય. બસ નેગેટિવ એપ્રોચ, નકારાત્મક દૃષ્ટિને લઈને કાયમ રડ કરે. 5-6 કલાકે ઓપરેશન ચાલ્યું. એમાં શું હોય છે કે નેગેટિવ થોટ જે માનસિક અને ન્યુરોલોજીસ્ટ બે પેરેલલ ચાલે છે કે જે એવા પ્રકારના કેમિકલ આપણા શરીરમાં બનતા કે જે નેગેટિવ વિચારોને ઉત્પન્ન કરે. એ કેમિકલોને રોક્યા અને અટકાવવા બહુ અઘરી વસ્તુ છે. અને આ થઈ શકે. હું અમેરિકામાં જોઉં તો ઘણા સાયકાટ્રિક ડૉક્ટરોને ત્યાં મારો મુકામ થતો હોય, ઘણા બધા મારો વિદ્યાર્થી છે. એટલે હું એમને પૂછું કે તમે એનો ઇલાજ કેવી રીતે કરો છો, શું છે આ કેમિકલો છે એ આપણા શરીરમાં જે કેમિકલો બને છે, ઘણા આનંદના બને, ઘણા દુઃખના બને, નકારાત્મક વિચારોના બને. બાળકોના મનોવિજ્ઞાનના લોકો જુદા હોય છે. મારા બાળકો તો હિંસક થઈ ગયા, ઘર લઈને સ્કૂલમાં પહોંચી જાય, શું કરી જાય. એટલે પ્રેમના અભાવને લઈને એ નકારાત્મક વિચારો એટલા બધા ઉદ્ભવે છે. તો એ એવા પ્રકારના કેમિકલો જે છે જે આપણા શરીરમાં વેગ પેદા કરે. બધું હોવા છતાં નકારાત્મક અભિગમને લઈને એ માણસ દુઃખી જોવા મળે. પણ ખરેખર જો સેવાપરાયણ જીવ હોય તો એને નકારાત્મક અભિગમ આવે છે. હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે એ વિચાર જ આપણને તકલીફ પેદા કરે છે.
બધું પ્રભુ સંબંધિત છે, બધું પ્રભુ કરાવી રહ્યા છે. દુઃખ અને તકલીફો એ આપણા દ્વારા ઉત્પન્ન થાય છે અને પ્રભુ કોઈને આપતા નથી. દરેક તકલીફની પાછળ તમે જો એનું કારણ જોશો તો ખબર પડશે કે આ આપણી જ જે ક્રિયાઓ છે, આપણી વિચારધારાઓ છે, એ જ આપણને દુઃખી કરી રહી છે. વધારે પડતું મેળવવાની ઈચ્છા અને આ વ્યક્તિ બીજા પાસે આ વસ્તુ છે મારી પાસે નથી, એ જ વધારે માણસને દુઃખી કરે છે. દરેક ધર્મ મનોવિજ્ઞાનને મહત્વ આપે જ છે. ધર્મ એ પણ મોટી સંબંધ છે. ધર્મ એ કોઈના ઉપર થોપાય નહીં, એક સ્વાભાવિક પ્રક્રિયા છે, એક સંસ્કારોનો ધર્મ છે જે પુષ્ટિ માર્ગી જીવન જીવતા હોય, જીવનશૈલી અને બાળકોમાં એ સંસ્કાર આવે અને જોઈ જોઈને શીખે, એમાં જિજ્ઞાસા જાગે અને એની જિજ્ઞાસાઓનું સમાધાન થાય તો આપોઆપ એની સેવામાં અભિરુચિ થાય. ઘણા અનુકરણથી કરે છે, ઘણા દેખાદેખીમાં કરે છે અને ઘણા અંધશ્રદ્ધાથી કરે છે. ફળની આકાંક્ષા. પણ જે સકારાત્મક દ્રષ્ટિકોણ છે એ પુષ્ટિ ભક્તિ માર્ગ નિષ્કામ ભક્તિનો માર્ગ છે. અહીંયા ફળની આકાંક્ષા છે. સેવા કો ફળ સેવા માટે. મને સેવા કરવાનો અવસર મળ્યો, એનાથી વધારે બીજું ફળ શું હોય છે? આ માનવ દેહ ભગવત સેવાનો અધિકારી બને, એના દ્વારા સેવા થાય અને દરેક ઋતુ પ્રમાણે અલગ અલગ ઋતુઓનું અલગ અલગ મહાત્મ્ય, અલગ અલગ સેવાનો ક્રમ, અલગ અલગ ઉત્સવો, એક એનો આનંદ છે. ખુદ શહેનશાહ અકબર જ્યારે બ્રજમાં ગયા અને બધા જ મંદિરોમાં દર્શન કરવા માટે ગયા, બધાને એટલું એવું તો ઉષ્ણકાળ ચાલતો, દિશાધિપતિ આવે છે, ખૂબ જરીના વાગા ધરાવો, ખૂબ સુંદર સજાવટ કરીને અમને જોઈને ગભરામણ થાય છે. પણ જ્યારે ગોકુળ ગયા કે હુસાઈનને ત્યાં જોયું કે ફુવારા ચાલી રહ્યા છે, કૃષ્ણ પગલા લાગેલા છે, મલમલના વસ્ત્રો છે, મોતીના શીપના શિંગાર છે, એટલું સુંદર લાગ્યું કે ખરેખર અહીંયા પ્રભુ છે. ખુદા હૈ તો જહાં હૈ, એનાથી બોલે તો એક અહેસાસ થાય કે અહીંયા સાક્ષાત પ્રભુ બિરાજે છે. સાકાર બ્રહ્મવાદિક સ્થાપના. અહીંયા સાક્ષાત સ્વરૂપ સ્વયં બિરાજે છે, મૂર્તિ રૂપે નથી. એ ખાસ ધ્યાન રાખો. વૈષ્ણવ પણ ઠાકોરજી ઘણી વાર કરીને લાવે છે ને, અને એકદમ આમ ઠાકોરજી મુશ્કેલી મૂકી દે છે. બહુ વિચાર કરવો. આપણે ત્યાં બધું સ્વરૂપાત્મક છે. પ્રભુને શ્રમ ન પડે એનો બહુ વિચાર કરો. અહીંયા સાક્ષાત સ્વરૂપ બિરાજે છે, મૂર્તિ સ્વરૂપે નથી બિરાજતા, કે આહ્વાન કે વિસર્જન પણ નથી. અને તમે પ્રભુને સાક્ષાત માનશો ને તો તમને સાક્ષાત અનુભવ પણ થશે. અને તમે જો મૂર્તિ રૂપે માનશો તો પછી તમને ફળ નહીં મળે. ઘણાને સેવામાં આનંદ નથી આવતો, એનું કારણ આ જ છે. કે તમે માનો છો કે બસ આ તો અમે સેવા કરી ત્યાં સુધી ઠાકોરજી સાકાર છે, પછી મૂર્તિ સ્વરૂપે થઈ જાય છે. અને એ પ્રભુની ગાડીમાં નથી સચવાતી. જે ઘરમાં ઠાકોરજી બિરાજી છે તારો માહોલ કેવો હોવો જોઈએ? 24 કલાક ઠાકોરજી ત્યાં બિરાજે છે. તમારા પોળણમાંથી ભલે પોડી ગયા છે તો પ્રભુ તો બિરાજે છે. એની એક અદબ હોય, એની એક મર્યાદા હોય.
લોકોને ક્યાં પધરાવવા, ક્યાં પહોંચાડવા. જેટલો તત્સુખનો વિચાર તમે કરશો એટલો જ પ્રભુ તમારા સુખનો વિચાર કરશે. બધું સંલગ્ન છે. બહુ વખત પહેલા એક બંગલાનું ઉદઘાટન કરવા ગયા હતા. પકડી રાખી હતી. સકડી ભોગની સેવા મનોબલાની સ્વામીજી સ્વરૂપ બિરાજે. બધું મંદિર બતાવ્યું હતું. આખું ઘર આ ડ્રોઈંગ રૂમ, બેડરૂમ, બાળકોનું રૂમ. ઠાકોરજીનું ક્યાં છે? હવે અહીં આપણે બતાવ્યું. સીડી નીચે આ ખૂણો એટલો સરસ છે, કોઈ ડિસ્ટર્બ નહીં. મોટા ભાગે ત્યાં જૂતા ચંપલ ઉતારતા હોય એવી જગ્યાએ ઠાકોરજીનું બહુ દુઃખ થયું ઘરમાં. અને ખરેખર એનું પરિણામ શું આવ્યું? 5 વર્ષ પછી બહુ સ્થિતિ ખરાબ થઈ ગઈ. લક્ષ્મી જેને વિષય ગઈ, બહુ દુઃખી થઈને આવ્યા છે. અમે શરૂઆતથી ભૂલ કરી છે. આવી તકલીફો કેમ થાય છે કે તમે જેની કૃપાથી આટલો સરસ બંગલો બન્યો, આટલું તમને ઐશ્વર્ય મળ્યું, એને જ તમે ભૂલી ગયા. પ્રભુ તો કોઈને કષ્ટ નથી આપતા, પણ આપણા કર્મો એ બીજા દેવી દેવતાઓ છે જેને કંઈ કામ સોંપેલું છે એ લોકો ક્ષમા નથી કરતા. પુરુષોત્તમ તો ક્ષમા કરી દે છે. ધનના દેવતા હોય, ઘણા યશના હોય, ઘણા રૂપના હોય, એ પ્રભુનું આરાધન થવાથી એ તમારો કોપાય ના થાય. એટલે લઈને ઘણીવાર વ્યક્તિ શ્રીહીન થઈ જાય છે. ઘણા એવા સંપત્તિમાં કરોડો અબજોની સંપત્તિમાં આરોપનારા એવા સાધારણ થઈ ગયા. પ્રભુના સુખનો વિચાર ન કર્યો, એ ધનનો સદુપયોગ જો ના કરીએ તો પછી લક્ષ્મી પણ વિસરી જાય છે. પ્રાચીન કાળના રાજા મહારાજાઓ જો આજે સાધારણ થઈ ગયા. ઘણી વાર એવું બને, ઇતિહાસ સાક્ષી છે કે મોટા મોટા વીરો, શ્રીમંતો એની કેવી સ્થિતિ. ખોટું અનુકરણ, દેખાદેખીમાં ઘણીવાર માણસ એટલા બધા ખર્ચા કરી નાખે છે અને એટલો કર્જમાં ડૂબી જાય તો પછી ભાવ તો ક્યાંથી સેવાની છૂટી જાય. મન ઉદ્યોગમાં હોય તો સેવા છૂટી જાય. ઠાકોરજી પાછા પધરાવવાનો વારો આવે. એવા ઘણીવાર અમારા રસપેસ જે હવે સેવાનો નથી અનુકૂળતા, પાછા પધરાવા છે. અને એને લઈને પછી માણસનું પતન થતું હોય. છેલ્લા 10-15 વર્ષમાં ઘણા નવા લોકો જાગૃત થયા, સમજ્યા અને એમને જીવનમાં બેલેન્સ રાખ્યું. એટલે પશ્ચિમના દેશો પણ એમ કહે છે કે 10% ચેરિટી કરે. લોકો માને છે. આજે અમેરિકા, એમાં જે લોકો ચેરિટી કરે છે ને, ભારતના મોટા ભાગના મંદિરો એનાથી નવી રહ્યા છે. બહુ ચેરિટી કરે છે. એ આપણા માટે સમજવા જેવું છે. એનો લાભ અહીંયાની જનતાને મળે છે. જે કંઈ ધર્મનું ઉપાર્જન થયું એનો ઉપયોગ કરીએ. અમુક ટકા ભગવત સેવામાં, સમાજ સેવામાં, લોકોના હિતમાં એનો ઉપયોગ થાય તો એ ધર્મનો સદુપયોગ છે. પોતાના નિર્માણ કાર્ય થતા હોય એમાં એનો ઉપયોગ કરીએ. પણ એ વખતે આપણને હોશ નથી રહેતો. માણસ એટલો બધો ભલાઈ થઈ જાય છે
અને પછી એવા દિવસો આવે છે કે એને બહુ કષ્ટ પડે છે. એકવાર ઈશ્વરનો ભોગ જેને ભોગવી લીધો છે પછી એને કષ્ટ નથી સહન થતા, બહુ તકલીફ થાય. પણ સાચું જ્ઞાન હોય તો બંનેમાં એક સરખું જીવન જીવી શકે. હંમેશા ધ્યાન રાખવું કે બધા દિવસો એક સરખા નથી હોતા. સારા દિવસો હોય ત્યારે એ વખતે પોતાની જાતને એવી રીતે સાચવી તો ચાણક્ય પણ કહે છે સારા દિવસોમાં આવશ્યક બચત કરે. જે ઋતુઓ બદલાય એમ જીવન પણ બદલાય છે. ગતિશીલ જીવન છે. શરીરની અલગ અલગ અવસ્થાઓ છે. સાંભળવાનું ઓછું થાય, જોવાનું ઓછું થાય, શરીર કષ્ટ લાગે, આ દેહ છે એને પણ ઘસારો લાગે છે. જે કંઈ કાર્ય સારા કાર્યો છે કે આપણી સારી અવસ્થા હોય ત્યારે કરી લેવું એનો આનંદ છે. પછી શું થાય કે ભરાતું જીવન થઈ જાય, બધું બાળકોના ઉપર આધારિત થઈ જાય. એવા ઘણા લોકોને હું જોયું છે કે કંઈ કરવું હોય તો બાળકોને પૂછવું પડે, પોતાની ઈચ્છાથી કંઈ કરી ના શકે. એ જીવન બહુ કષ્ટપ્રદ થઈ જાય છે. પણ પહેલેથી સમાન અવસ્થામાં રહ્યા હોય તેને વાંધો નથી હોતો. જીવન યાપન પણ એક ધર્મની શૈલી છે. શ્રીમદ ભાગવતજીમાં બહુ સુંદર રીતે આ બધું બતાવ્યું છે કેવી રીતે જીવન યાપન કરવું, આ માનવ ધર્મને કેવી રીતે સાચવવું. ધર્મ આપણને જીવતા શીખવાડે છે. ધર્મો રક્ષતી રક્ષતા, ધર્મની રક્ષા આપણે કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે. સત્ય, દયા, પ્રેમ, કરુણા બધું ધર્મના અંગો છે. ભગવત સેવાની સાથે સાથે આ બધું કાર્ય આપણે કરવાનું છે. સેવા કરનાર નિષ્ઠુર ના હોય, સેવા કરનાર ક્યારે હિંસક ના હોય. પ્રેમ, કરુણા આ બધું વિશ્વના અંગો છે. બધું આપણે ડિસેમ્બરના બીજો વીક 9 ડિસેમ્બરથી આપણે પાટોત્સવ શરૂ થવાનો છે. વલ્લભ સાખી ઉપર ગુજરાત બાબાના વચનામૃતો થશે. દેશપ્રદેશ વિષ્ણુ આવવાના છે. અને 14 ડિસેમ્બર તો 15મી પૂર્ણ થશે. 14મી તારીખે શનિવાર છે અને એ દિવસે આપણે નાટક રાખ્યું છે જે ભ્રમણગીત ઉપર કર્યું. એના પછી ઇસ્કાનગીત ઉપર, પછી ભ્રમણગીત ઉપર છોડ જલે ભાષા. તો એચકે હોલ જે કેમ્પસમાં રહ્યું છે એને આપણને મળ્યું છે. એના પ્રવેશપત્ર તમને કાઉન્ટર ઉપરથી મળશે. તો જરૂરથી લેજો. મારણા જેવું નાટક છે, બહુ સમજવું. ભગવદ્ગીત ઉપર આધારિત છે. અમે રેગ્યુલર બાબાએ એમને આખી પ્રેરણા આપી હતી, દેશી બનાવ્યું છે. તો જરૂરથી નાટકનો લાભ આપણે લેવાનો છે. અને આ દેવ પ્રબોધનની ખૂબ ખૂબ શુભકામના, શુભાશીર્વાદ આપીને મારે